નારદજી કહેવા લાગ્યા, હે સનત કુમારો, હું ફરતો 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 આખી પૃથ્વી ઉપર ભ્રમણ કરતો ઘણું બધું કાંઈક જોયું છે મેં. મને ક્યાંય શાંતિ ન મળી. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ વગેરે અનેક જગ્યાઓએ હું ગયો. મને ક્યાંય શાંતિ ન મળી. કારણ અત્યારે કલિયુગ નો જે મિત્ર છે ને અધર્મ, એને પણ પ્રવેશ કર્યો છે. જ્યારથી ભગવાન કૃષ્ણ સ્વધામ પર ગયા છે આ પૃથ્વીને છોડીને, ત્યારે પછી દ્વાપર યુગ પૂરો થયો અને કળિયુગનો આરંભ થયો. એ સમયથી અધર્મએ પોતાના પગ અહીંયા ખૂંચાડી દીધા છે આ ધરતી ઉપર. અને એ તો ઠીક છે, આગળ મેં શું શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદ્દરમ ભર્યો જીવા વરાકા કુટ્ટભાષિણા. કેટલું બધું મેં જોયું. લોકો બધાના પેટ ભરવું ને એને જ પુરુષાર્થ ગણે છે. સાંજે જમીન સવારે ઉઠીને કામે લાગી જવું, બસ, બીજું કાંઈ નહીં. ક્યાંય ઈશ્વર ના આવે, ક્યાંય ભગવાન ના આવે, ક્યાંય કોઈ ના આવે. અને આ જીવન છે ને, આ જીવન એ જીવવા જેવું છે. એ કાલે કહીશ, આજે નહીં. કે આજે કહું? હા કે ના તો ક્યું? આજે જ. મને એક ડર હતો કે તમે બધા એટલા શાંતિથી મને સાંભળશો ખરા એમ. આ જીવન છે, જીવવા જેવું છે હકીકતથી. નારદજીએ કીધું કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદ્દરમ ભરણી ભરીણો જીવા વરાકા કુટ્ટભાષિણા. લોકો ખાલી પેટ ભરવાનું એને જ પુરુષાર્થ માને છે, બીજું કાંઈ નથી. કલિકાલમાં 4 પુરુષાર્થ છે, પણ એમાંથી 2 ગયા. ધર્મ ને મોક્ષ ગયા, અર્થ ને કામ 2 રહ્યા. 4 માંથી 2 ગયા ને 2 રહ્યા. પછી નારદજીએ શું શું કીધું? ભાગવતજીમાં લખેલું જ છે આ બધું, મારું ભેળવેલું કાંઈ નથી આમાં. અસત્ય ભાષી લોકો બહુ થયા છે, ખોટું બહુ બોલે છે, વાત વાતમાં ખોટું બોલે. એટલે તો પાનભાઈએ કીધું ને, શું કીધું? કુપાત્રની આગળ કોઈ એ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહેવું ચૂપ. મેરું તો ડગે ઝીણા એ મન ના ડગે પાનવા, ભાંગીને પડે બ્રહ્મા. ગમે એ ભજન છે, ગમે એ રાગમાં આપણે 7 દિવસ બેસાડવાનું છે.
અસત્યભાષી લોકો થયા છે આચાર્યજી, આળસુ થયા છે, મંદમતી વાળા થયા છે, મંદ બુદ્ધિ વાળા થયા છે, અરે ભાગ્યહીન થયા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ આદિથી બધા લોકો ઉપદ્રવિત થયા છે. પછી આગળની એક લાઈન છે, સંતો પાખંડી થયા છે. જીવો આળસુ થયા અને કડવું બોલનારા થયા. વાણીમાંથી મીઠાશ ગઈ માણસને. તમને ખબર છે ઘણા લોકો આપણે એમ કહીએ થોડુંક તું આને એઠું પાણી પી લે ને તું મીઠા મીઠા બોલો થઈ જા. તમને યાદ છે ઘણી વાર બોલીએ આપણે, બોલીએ નથી બોલતા? તું આનું એઠું પાણી પી લે ભાઈ, તું મીઠા બોલતો થઈ જઈશ. બોલીએ છીએ ને આપણે, ઘણી વાર બોલીએ છીએ. લોકોમાંથી મીઠાશ વહી ગઈ એવું ભાગવતજી કહે. નારદજી એવું સનત કુમારોને કહે છે કે મારું ચિંતાનું કારણ છે વાણીમાંથી મીઠાશ ગઈ છે. અને એમાં તમને એમાં આપણે કોઈને એમ પૂછ્યું હોય કે તમે અહીં બેઠા છો તો સામે શું જવાબ આપે ખબર? તમે કહેતા હોય તો ઊભો થઈ જાઓ. અરે ભાઈ અમે તો કહે તું બેઠો છે એમ ન કહેવાય, બરાબર ને? અને વિરક્તો અપરિગ્રહી હોવા જોઈએ, એના બદલે સપરિગ્રહી થઈ ગયા.